નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાતી રિયલ કિચન રેસીપીમાં આપનું સ્વાગત છે। હું તમને આજે બજાર જેવા જાળીદાર અને સોફ્ટ ખમણ બનાવવાની સરળ રીત બતાવીશ। તો તમે પણ એકદમ બજાર જેવા ખમણ ઘરે બનાવવા માંગતા હોય તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહો। આજે આપણે 1 કિલો બેસનનું ખમણ બનાવીશું। સૌ પ્રથમ બેસનનું વજન કરી ચોક્કસ 1 કિલો બેસન લઈશું। હવે આ બેસનને સારી રીતે ચાળી લઈશું। બેસન ચાળીને લઈએ તો બેટર એકદમ સ્મૂથ બને છે। હવે આપણે 30 ગ્રામ લીંબુના ફૂલ લેશું, 50 ગ્રામ મીઠું લઈશું અને 200 ગ્રામ ખાંડ લઈશું। હવે એક બાઉલમાં મીઠું, લીંબુ ફૂલ, ખાંડ ત્રણેય મિક્સ કરી લઈશું। હવે આમાં 600 થી 650 ml પાણી ઉમેરીને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરતા રહીશું। હવે ચાળીને લીધેલા 1 કિલો બેસનમાં 1 ચમચી હળદર ઉમેરીશું। ત્યારબાદ પાણીવાળું મિશ્રણ બેસનમાં થોડું થોડું ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું। અને હા, ખાસ ધ્યાન રાખવું કે બેટર હંમેશા એક જ દિશામાં મિક્સ કરવું। બેટર તૈયાર થાય ત્યારબાદ આપણે લેશું 22 ગ્રામ સાજીના ફૂલ અથવા મીઠા સોડા પણ કહેવાય છે। દોસ્તો, જોઈ શકો છો તમે, આપણું પેસ્ટ બનીને રેડી થઈ ગયું છે। હવે ખમણને જાળીદાર બનાવવા માટે લીધેલા 22 ગ્રામ સાજીના ફૂલને એડ કરીશું અને સતત મિક્સ કરતા રહીશું। ફાઇનલી આપણું બેટર તૈયાર છે। હવે એક મોટી ડીશમાં હળવું તેલ લગાવીશું અને તૈયાર કરેલું બેટર તેમાં ઉમેરીશું। બીજી તરફ એક મોટું તપેલું લઈશું। હવે આ તપેલામાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરીશું। પાણી ગરમ થઈ જાય ત્યારબાદ બેટરવાળી ડીશ તપેલામાં મૂકી દઈશું અને હા, આ ડીશમાં પાણી ન જાય તે રીતે પાણીની ઉપર મૂકીશું। હવે આ તપેલાને ઢાંકીને 30 મિનિટ સુધી મધ્યમ આંચ ઉપર ખમણને સ્ટીમ થવા દઈશું। મિત્રો, તમે પણ ઘરે ઓવન વગર ફક્ત તપેલાનો ઉપયોગ કરીને ખમણ બનાવી શકો છો। હવે આપણે છાશ વગર બનતી મીઠી કઢીને બનાવીશું। હવે એક બાઉલમાં 1 વાટકી બેસન ચાળીને લઈશું। બેસનની અંદર જરૂરિયાત મુજબ પાણી ઉમેરીશું। પાણી ઉમેરતા જઈશું અને લમ્સ ના રહે એ રીતે મિક્સ કરતા જઈશું। હવે આ મિશ્રણની અંદર 1 લીંબુનો રસ ઉમેરીશું। હવે 1 ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે ગેસ ઉપર એક તપેલી મૂકીશું। તપેલી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચ તેલ ઉમેરીશું। હવે કઢીના વઘાર માટે રાઈ, હિંગ, કઢી પત્તા, સૂકા ધાણા અને થોડા લીલા મરચા ઉમેરીને સરસ તડકો તૈયાર કરી લેશું। હવે બેસનનું મિશ્રણ તપેલીમાં ઉમેરીશું। હવે એક ઉફાળો આવે ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરીશું। કઢી તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં લીલા ધાણા એડ કરીશું। તો મિત્રો, તમે જોઈ શકો છો, ખમણ સાથે ખવાતી મીઠી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે। તો મિત્રો, 30 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તપેલાનું ઢાંકણ હટાવી દઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણું ખમણ સારી રીતે ફૂલીને રેડી થઈ ગયું છે।
આ ખમણની ટ્રેને બહાર કાઢીને 25-30 મિનિટ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને નાના પીસમાં કટિંગ કરી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા ખમણમાં પરફેક્ટ રીતે જાળી બની ગઈ છે. હવે આપણે ખમણ માટે તડકો તૈયાર કરી લઈશું. હવે તડકો બનાવવા માટે એક નાનું વાસણ લઈશું અને તેમાં તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય ત્યારબાદ રાઈ, કડી પત્તા અને લીલા મરચાં એડ કરીશું. ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરીશું અને મીઠાશ મુજબ ખાંડ ઉમેરીશું. આપણો ખમણ માટેનો તડકો રેડી થઈ ગયો છે. હવે આ તડકાને ખમણ ઉપર ઢોળી દઈશું. હવે ઉપરથી થોડા ધાણા એડ કરીશું. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને જાળીદાર ખમણ બનીને રેડી થઈ ગયા છે. હવે એક પ્લેટમાં ખમણ કાઢીને કઢી સાથે સર્વ કરીએ. તો મિત્રો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી અને આગળ કઈ રેસીપી જોવા માંગો છો. તો દોસ્તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ધન્યવાદ.